અરવલ્લી જિલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મંત્રીશ્રી, સાંસદશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડ અંગે લાભ જણાવવામાં આવ્યા। આ ઉપરાંત લોકોને ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવા પણ સૂચન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લામાં 480 ગામડાઓમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો। જિલ્લામાં 20,700 જેટલા પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ ચૂક્યા છે, જે પૈકી 17,400 થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે। ઉપરાંત અરવલ્લી જિલ્લાને ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ DILRMP હેઠળ 99%થી વધુ સફળ કામગીરી માટે ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ પણ મળ્યો છે। સ્વામિત્વ યોજના સર્વે ઓફ વિજિલન્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયા આ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજી ઉપયોગ કરી મિલકતના નકશા બનાવી મિલકત ધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક પ્રોપર્ટી કાર્ડ માલિકીના દસ્તાવેજ આપવામાં આવે છે। સ્વામિત્વ યોજનાનો ઉદ્દેશ અને લાભ એ ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીની તકરારો દૂર કરવા, સચોટ જમીન રેકોર્ડ તૈયાર કરવા, બીજો લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકે, જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવે, ત્રીજો સંપત્તિ કરનું ચોક્કસનું નિર્ધારણ કરી શકાશે, જેનો સીધો લાભ ગ્રામ પંચાયતને પ્રાપ્ત થશે તેમજ રાજ્યના રાજકોષમાં વૃદ્ધિ થશે, ચોથું આ યોજના અંતર્ગત તૈયાર થયેલ GIS નકશાઓનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે, પાંચમા ગ્રામ પંચાયત વિકાસ યોજના તૈયાર કરવામાં મદદરૂપ થશે। આ અવસરે વડાપ્રધાન શ્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતા અને નશા મુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પરીખ, બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ કુચારા, મોડાસા પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીના સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।